દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ગાંધીનગર ખાતે જે સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા જે ઉમેદવારો છે તેઓ પાસ આઉટ થતાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એ જે ઉમેદવારો છે તેમને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યું હતું। જે બાદ ફરી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ભાષણ દરમિયાન પોલીસ અધિકારીઓને જાહેરમાં ટકોર કરી અને શું કહ્યું તે સાંભળો। શ્રી સંજીવ કુમારજી, મેયર શ્રીમતી મીરાબેન, મેયર શ્રી બારોટજી, શ્રીમતી ડૉક્ટર નીરજા ગોટરુ અને ઉપસ્થિત પોલીસ પરિવારના સૌ સાથીઓ અને આજે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી જેમને રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષા અને રાજ્યના નાગરિકો માટે જે આવનારા દિવસોમાં રાત દિવસ એક કરવાના છે એવા રાજ્યના સૌ યુવાન અને યુવતીઓ જે આજે પોલીસ પરિવારના સભ્ય બની રહ્યા છે તેવા સૌ મારા સાથીઓને હું પોલીસ પરિવારમાં સ્વાગત બી કરું છું, આપ સૌ લોકોને અભિનંદન બી આપું છું। સામાન્ય રીતે સરકારી નોકરી મેળવવી એક સપનું હોય છે અને એ જ સપનામાં અનેક લોકો એને નોકરી સ્વરૂપે લેતું હોય છે અને અનેક લોકો રાજ્યના નાગરિકો માટે કઈ રીતે પોતે ઉપયોગી બની શકે તે માટેના પ્રયાસ માટે રાત દિવસ એક કરીને નોકરી પ્રાપ્ત કરતું હોય છે। અગર તમે આને એક સરકારી નોકરી સમજીને એક સામાન્ય પરીક્ષા આપી ને પાસ થયા ને હવે ચલો હું રાજ્ય સરકારમાં સરકારી નોકરી પ્રાપ્ત કરી લીધી એટલું વિચારશો તો તમે એક પીએસઆઈ તરીકે જરૂરથી ગુજરાત પોલીસની અંદર ભરતી પ્રાપ્ત કરી લીધી, પીએસઆઈ બની બી ગયા, પીએસઆઈ હવે તમે જ્યાર તક રિટાયર રહેશો ત્યાર તક થઈ રહેશો બી, પરંતુ જેને રાજ્યના નાગરિકોના હિતમાં કામ કરવું છે, ખરેખર રાત દિવસ એક કરીને જેને પરીક્ષા આપી છે, ગુજરાત પોલીસ પરિવારના સભ્ય બન્યા છો તમે અને જે રાજ્યના નાગરિકોના માટે કામ કરવા માંગતા લોકો હશે એને જરૂરથી બદલાવ લાવવાનો અવસર પ્રાપ્ત થશે ને થશે જ। કાલે અડધી રાતના હું દ્રશ્ય જોતો હતો એટલે તમે જે બધા પીએસઆઈ આજે જે બન્યા છો તમને લોકોને એવું લાગશે કે પોલીસ એટલે શું, આ 5 પુસ્તકમાં જે આપ્યું છે ને એના સિવાયના બધા જ કામો જે હશે ને, આ 5 પુસ્તક સિવાયના કામો દરરોજ તમારી 12 કલાકની ડ્યુટી હશે તો એમાંથી 10 કલાક એ આ 5 પુસ્તક સિવાયની અનેક ચેલેન્જો તમારા જોડે જોડાયેલી હશે। એ તૈયારી જોડે તમારે આજે આ પરિવારમાં જોડાવાનું છે। સામાન્ય રીતે નાગરિકોના મનમાં શું હોય, પોલીસ એટલે શું? ચોરને પકડવામાં, ગુનેગારોને સીધા કરવામાં, કાયદો, ન્યાયતંત્ર। પોલીસ એટલે શું? તો એક જ વસ્તુ કે પોલીસ એટલે કે ગુનેગારોને સીધા કરવા માટેની એક ફોર્સ। પરંતુ કોઈએ પોલીસને નજીકથી જોયું હશે તો જ એને અંદાજો આવશે કે પોલીસ એટલે સમાજ જીવન જોડે જોડાયેલા જેટલા વિષયો છે એ વિષયોમાં જ્યારે જ્યારે ચેલેન્જ આવે એટલે સૌથી પહેલી પહોંચનાર ફોર્સનું નામ એ પોલીસ। આમાંથી કોરોના કાળમાં કેટલા લોકો હોસ્પિટલ સુધી ગયા હશે મને ખબર નથી, કોઈક સેવા માટે ગયા હશે તો કોઈકના પરિવારજનોને દાખલ કરવા ગયા હશે કે કોઈને જોવા ગયા હશે।
કોરોના કાલમાં આપણે શું દેખાય? હોસ્પિટલ એટલે કે ડોક્ટર્સ, નર્સિંગ. પરંતુ એ હોસ્પિટલમાં ડોક્ટર, નર્સિંગ એ બધા જ લોકો સારી રીતે કામ કરી શકે તે માટે વ્યવસ્થામાં સૌથી પહેલા કોઈ ત્યાં ઊભું હોય તો એ હોય આપણી ગુજરાત પોલીસ. અને તેના હિસાબે આ બધી વ્યવસ્થાઓને આપણે પહોંચી વળ્યા. કાલે સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વળાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. હવે એ પોલીસને તમે જઈને પૂછશો ને તો ખબર પડશે કે વહેલી સવારે કાલે કેટલા વાગે ઘરે નીકળેલા અને આજે વહેલી સવારે ક્યારે પાછા ઘરે પહોંચ્યા. પોલીસને કોઈ શિફ્ટ ના હોય. જ્યારે ચેલેન્જ આવે એટલે 24 hours 365 days પોલીસ એને હંમેશા ડ્યુટી માટે તૈયાર રહેવું પડતું હોય છે. અને આ ચેલેન્જ છે આપણા માટે. અને આ ભવિષ્યમાં બધી જ ચેલેન્જો તમને બી તમારી સામે આવવાની છે. પોલીસ એટલે કે આ કોર્પોરેટ જોબ નથી કે સવારે ઘરેથી નીકળ્યા અને સાંજે આપણે ઘરે કહ્યું હોય કે સાંજે 6 વાગે આવું છું હું પાછો, અને 6 વાગે એક્ઝેક્ટ પોલીસ સ્ટેશનથી નીકળવાના હોય ને એક અર્જન્ટ કોલ આવે એટલે બીજા દિવસે સવારે 6 વાગે બી તમે ઘરે પહોંચો કે ના પહોંચો એનું નક્કી નથી. પણ આવા સમયમાં આ બધી ચેલેન્જીસમાં તમે જ્યારે આજે પોલીસ પરિવારના સભ્ય બન્યા છો, તમે સૌ લોકો પીએસઆઈની પરીક્ષા પાસ કરી, આવનારા દિવસોમાં ગુજરાતના અલગ અલગ ક્ષેત્રમાં લો એન્ડ ઓર્ડર તમે લોકો જ્યારે સંભાળવા જઈ રહ્યા છો, ત્યારે આપ સૌ લોકો આપના પરિવારજનોને બી એટલું જ સારી રીતે એમની જોડે જોડાઈને રહો તેવી હું શુભકામનાઓ આપું છું. કારણ કે આજથી તો બધા હવે તમે સાહેબ બની ગયા. ગામમાં બધા કેવા મહિના સાહેબ કે હજી વાર છે? હા, કોને કોને લોકો સાહેબ કેવા મહિના ગામમાં? તમારા જે મિત્રો તમને આજથી સાહેબ કેવા મહિના ને એનાથી દૂર તમે હમણાં જ રહેવા માંડજો. કારણ કે સાચો મિત્રની અગર મિત્રતા તમે આજથી જ ખોઈ લીધી હોય તેનો મતલબ આપણે જમીન નહીં, જમીનથી બી નીચે રહેવાની આપણી જરૂરિયાત છે. એ સમજીને આપણે આપણું કેરિયરની શરૂઆત કરજો. કારણ કે ગામમાં આમ જેમ વર્દી પહેરીને જશો એટલે વટ એવો પડશે કે તમને એમ લાગશે કે હવે બધું આમ ગામમાં બહાર બેસાય કે નહીં, ઓટલે બેસાય કે નહીં. બધે જ બેસાય અને બધે જ આપણા કાન ખુલ્લા રાખવા જોઈએ, તો જ આપણે ઇન્ફોર્મેશનનો સોર્સ વધશે. મોઢું કેટલું ખોલવું હોય આપણે જાતે નક્કી કરવું. પણ કાન ખુલ્લા રાખશો અને દરરોજ વધુમાં વધુ લોકોને મળશો તો ભવિષ્યની અંદર ઇન્ફોર્મેશનની સોર્સ આપની વધતી જશે. આજના ટેકનોલોજીના જમાનામાં તમને બધાને એમ જ હશે કે હવે આ મોબાઈલથી બીજું બધું વસ્તુઓથી ટેકનોલોજીથી જ આપણે માહિતી લેવી. પરંતુ આજે બી હ્યુમન ઇન્ટેલિજન્સ એ ટેકનિકલ ઇન્ટેલિજન્સ કરતાં ખૂબ જ વધુ મહત્વનું છે. એટલે તમારી ટ્રેનિંગ ચાલુ થાય તે પહેલાં મારા આટલા વર્ષના અનુભવના આધારે હું આપને કહું છું કે હ્યુમન ઇન્ટેલિજન્સ પર તમે સૌથી પહેલા દિવસથી હ્યુમન ઇન્ટેલિજન્સ કઈ રીતે ડેવલપ કરવી જોઈએ, કઈ રીતે એના સોર્સિસ ડેવલપ કરવા જોઈએ, એ તમે સૌ લોકો વધુમાં વધુ માહિતીઓ પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન કરજો. પીએસઆઈ બનીને જશો, ટ્રેનિંગ પૂરી થશે ને પોલીસ સ્ટેશનમાં જેવા જશો એવા સાહેબ બનીને ત્યાંના જે સ્ટાફ છે એની જોડે વર્તન કરવાની બદલે ત્યાં એ પોલીસ સ્ટેશનમાં સૌથી જૂના કોન્સ્ટેબલ જે હોય, જે ભલે ઉંમરલાયક હોય, એમને મોબાઈલ વાપરતા ભલે ના આવડતો હોય, પણ એની પાસે પોલીસ સ્ટેશનની જે માહિતી હશે એ માહિતી તમે અધિકારી બની ગયા હશો તોય તમને વર્ષો સુધી નહીં મળે. તેથી એની જોડે વધુમાં વધુ સમય સૌથી પહેલા દિવસોમાં કઈ રીતે પસાર થાય તેનો પ્રયત્ન કરજો, તો જરૂરથી તમને લોકોને કંઈક ને કંઈક એ વિસ્તારની જાણકારી પ્રાપ્ત થશે. આજે 449 યુવાનો ગુજરાત પોલીસના સભ્ય બન્યા છે. છેલ્લા અનેક વર્ષોમાં જેમ ડીજીપીએ કહ્યું કે ગુજરાત સરકાર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે છેલ્લા 10 વર્ષમાં,
54,590 જગ્યાઓ પર ટ્રાન્સપરન્સી જોડે ભરતી કરવાનું જે સૌભાગ્ય આપણે ગુજરાતને પ્રાપ્ત થયું છે. છેલ્લા 5 વર્ષમાં 15,653 મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. 15,653. %33 પર છો. હવે આપણે તો 55% પર જવું હોય ને તો વધુમાં વધુ આ બધા લોકો કામ કરે એના બદલે બહેનો હજી વધુ દબાણથી કઈ રીતે કામ કરી શકે તે ચિંતા આપણે લોકોએ સાથે મળીને કરવાની છે. બધા તૈયાર છો ને? પાક્કું પાક્કું? ચેલેન્જીસ લેવા તૈયાર બધા? ખૂબ સરસ. 2008 થી હમણાં સુધી 1 લાખ જેટલા યુવાનોને પોલીસ વિભાગમાં જોડાયા છે, જે ખૂબ મોટો આંકડો છે. અને આવનારા દિવસોમાં 13,500 જેટલી જગ્યાઓ પર ભરતી ઓલરેડી ચાલુ છે. 2033 સુધી બીજા 50,000થી વધારે યુવાનો ગુજરાત પોલીસમાં ભરતી કરવાનું પ્લાનિંગ આપણે આગળ વધારી રહ્યા છે. કાલે જ હું ગુજરાત પોલીસને અભિનંદન આપવા માંગુ છું. કાલે દેશ નહીં પરંતુ દુનિયાના ઇતિહાસમાં શાંતિપ્રિય દેશો માટે કાલનો દિવસ અને કાલનો ચુકાદો એ ઐતિહાસિક હતો. આ ચુકાદો એ માત્ર અમદાવાદ નહીં, ગુજરાત નહીં, સમગ્ર ભારત દેશના સર્વ નાગરિકોને એ વિશ્વાસ અપાવે છે કે આતંકવાદ માટે આ દેશમાં કોઈ જ જગ્યા નથી અને આતંકવાદીઓને ગમે તેવો પ્રયાસ એ લોકો દ્વારા કરવામાં આવે એમને છોડવામાં નહીં આવશે. તેનો સ્પષ્ટ સંદેશ કાલે એ ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદામાં સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. આ ચુકાદો કાલે આવ્યો. 38 આતંકીઓને ફાંસીની સજા સંભળાવવામાં જે આવેલી હતી સ્પેશિયલ કોર્ટ દ્વારા, તે ત્યારે બહાલી આપવામાં આવી. 11 બીજા આતંકીઓને આજીવન કેદની જે સજા સંભળાવવામાં આવેલી તેને બી બહાલી આપવામાં આવી. આ 38 + 11 એટલે કે 49 આતંકીઓને આ સજા સંભળાવવામાં સફળતા કઈ રીતે પ્રાપ્ત થઈ? હું આજે ગુજરાત પોલીસની અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ઇન્વેસ્ટિગેશન ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, જેમને રાત દિવસ એક કરીને એક બી એવો કોઈ પાસો છોડ્યો નહીં કે જેના કારણે આ આતંકીઓને કોઈ બી પ્રકારની છૂટ મળી શકે. આ આતંકીઓને આટલી મજબૂત અને ઐતિહાસિક સજા સંભળાવવામાં જો સફળતા મળી હોય તો તેની પાછળનું સૌથી મોટું અને સૌથી પહેલું કારણ એ ઇન્વેસ્ટિગેશન હોય છે. તે પછી સરકારી વકીલો, સ્પેશિયલ કોર્ટ, હાઈકોર્ટના સૌ વકીલો અને હાઈકોર્ટની આખી જસ્ટિસ સિસ્ટમને આજે હું રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. હું આજે ભરતી બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. મેં બી અનેક ભરતીઓ જોઈ છે. ખૂબ ટ્રાન્સપરન્સી જોડે ખૂબ જ સ્મૂથલી ભરતી સમાપ્ત કરી અને ભવિષ્યની અંદર બી જે બીજી ભરતીઓ ચાલે છે તેમાં બી આ જ રીતે સારી રીતે કામગીરી આગળ ચાલી રહી છે. હું ભરતી બોર્ડની આખી ટીમને અભિનંદન આપું છું અને હું વિશ્વાસ રાખું છું કે આવનારી ભરતી બી આપ સૌ લોકો આ જ સ્પીડથી અને આટલી જ ઝડપથી તમામ ઉમેદવારોને એનાયત પત્ર આપણે આપી શકીએ તે દિશામાં આપ સૌ લોકો જે કામગીરી કરો છો તે બદલ હું રાજ્ય સરકાર, મુખ્યમંત્રી શ્રી વતી બી આપનો આભાર માનું છું અને આ સૌ યુવાનો વતી બી તમને અભિનંદન અને આભાર માનું છું. આ જ રીતે આપણે આવનારા દિવસોમાં કામગીરીને આગળ વધારશું. ફરી એકવાર મારા સૌ સાથીઓ, તમારું ગુજરાત પોલીસ પરિવારમાં સ્વાગત કરું છું. ગુજરાત રાજ્યની આપણી ટીમ દ્વારા આવનારા દિવસોમાં રાજ્યના બધા જ નાગરિકોને વધુમાં વધુ સહાય કઈ રીતે કરી શકીએ તે દિશામાં આપણે સૌ લોકો આગળ વધીશું. સાથે સાથે આ વર્ષે
રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે ત્યાં આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા. અને આવનારા દિવસોમાં હું આપ સૌને આગ્રહ કરું છું કે પોલીસમાં કામગીરી વધુ સરળતાથી સારી રીતે તમે અગર પાસ બી થઈ જશો તો ત્યારે જ કરી શકશો જ્યારે તમે બધા જ લોકો એક સાથે ટ્રેનિંગ કરતા હોય. આપણે કોઈ પ્રાઇવેટ ક્લાસીસની અંદર જવાની બદલે પોલીસ દ્વારા જે પહેલા ફિઝિકલ ટ્રેનિંગ અને આવનારા દિવસોમાં હજી બી મોટા પાયે તમને લોકોને ટ્રેનિંગ આપી શકે તે માટે અમે વ્યવસ્થાઓને આગળ વધારી રહ્યા છે. પણ મારો આપને આગ્રહ છે કે કોઈ બી પ્રકારના પ્રાઇવેટમાંની અને પછી જો તમને પોલીસની સરકારની વ્યવસ્થાઓમાં ટ્રેનિંગ સારી મળી રહે તો તમારે સામાજિક વ્યવસ્થાઓમાં બી ભાર આપવાની જરૂર નથી. આપણે વધુમાં વધુ પોલીસ અને રાજ્ય સરકારની આ વ્યવસ્થાઓનો ઉપયોગ કરીએ જેથી ત્યાં ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો તમારી સાથે ટ્રેનિંગ કરતા હશે તો તમામ લોકો પાસેથી તમને અનેક વિષયોની જાણકારી મળશે, અનેક ક્ષેત્રની જાણકારી મળશે, સામાજિક બી બધી જ પ્રકારની જાણકારી મળશે અને બધા જ લોકો ટીમ ગુજરાતના સાથી તરીકે આપણે આગળ વધવાની ભાવના બી આપણી વધશે. તેથી મારે આપ સૌને આગ્રહ છે કે વધુમાં વધુ પોલીસ દ્વારા, જિલ્લા પોલીસ દ્વારા જે ગ્રાઉન્ડોની વ્યવસ્થા કરી હોય તેમાં આપ સૌ લોકો ટ્રેનિંગમાં જોડાવો અને ત્યાં કોઈ બી પ્રકારની વ્યવસ્થાઓમાં તકલીફ હોય તો આપ ઉપરી અધિકારી અથવા અમારી ઓફિસમાં જાણકારી કરશો તો અમે એની અંદર બી સુધારો લાવવાનો 100% પ્રયાસ કરશો. આપ સૌ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ઉજ્જવલ ભવિષ્ય બને અને ઉજ્જવલ ભવિષ્ય માટે તમને કાયદાની બુક બી આપી છે અને કાયદાના બધા જાણકાર છો ને હવે પાક્કો? તો કાયદાની જાણકારીમાં તમારી પાસે પાક્કો વિશ્વાસ બી હોવો જોઈએ. જે કાયદો તોડે તેનું શું હાલત કરવી જોઈએ તેનો અંદાજો આપ સૌ લોકોને હંમેશા માટે હોવો જોઈએ. તેવી બી હું આપ સૌ લોકોને શુભકામનાઓ આપું છું. અને જો આપણે ક્યાંય ચૂકીએ તો મુખ્યમંત્રી શ્રી બહુ લાંબુ બોલતા નથી, પરંતુ સૌથી વધુ લાચિયા અધિકારીઓને ગંગાજલ પીવડાવવાની કામગીરી અગર કોઈ કરી હોય તો એ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા કરવામાં આવી છે. લોકો હેરાન ના થાય એની ચિંતા કરજો. બાકી